सावधान, खबरदार, રહેજો સતર્ક, નહીતર ઉડી જશે તમારા રૂપિયા, પાણીમાં જશે પરસેવાની કમાણી, થઈ જશે ખિસ્સા ખાલી. રહી જશો શોધતા. એક ટોળકીએ ફેલાવી છે એવી માયાજાળ. જેમાં ફસાઈ ગયા 50, 100 કે 500 નહીં, 21,000 લોકો. જેઓને લાગ્યો 200 કરોડનો ચૂનો. ના રૂપિયા મળ્યા, ન એ ટોળકી. હવે કોને કોસે? હાથ ના કર્યા, હૈયે વાગ્યા. વ્યાજ કમાવાની લાલચમાં મૂડી પણ ખોઈ. માટે જ કહેવાય છે કે લાલચ બુરી બલા હૈ. જો આપને પણ કોઈ ઊંચું વળતર આપવાની લાલચ આપે તો ઝાંસામાં ન આવતા, નહીતર ક્યાંય નહીં રહો. કારણ કે લોભ લાલચ હંમેશા તમને ડૂબાડી દેશે. કંઈક આવું જ થયું છે નડિયાદમાં, કે જ્યાં ડેટા એન્ટ્રીના નામે 21,000 લોકોના 200 કરોડ રૂપિયા ફસાઈ ગયા. આરોપીની મોડસ ઓપરેન્ડી પણ એવી કે યુવાનોને જ તે તેનો શિકાર બનાવતો. સામાન્ય ઘરના છોકરડા તેની જાળમાં આવી જતા અને લાખોનું રોકાણ કરી દેતા. પરંતુ પછી શું? આવ્યો પસ્તાવાનો વારો. વધુ કમાવાની લાલચ પડી ગઈ ભારે. આ ઠગબાજે ગામડાના ભોળા માણસો પર એવી જાદુની છડી ઘુમાવી કે લોકો મંત્રમુગ્ધ થઈ અને ખિસ્સામાંથી રૂપિયા ખંખેરતા ગયા. પણ વળતર પાછું ન મળ્યું. જો કે આ ગોલમાલમાં આરોપી એકલો જ નથી. બંટી બબલીની જોડી છે અને તે 2016 થી આ ગોલમાલ કરી રહ્યા છે. પોલીસવાળાની મિલાવટ લાગે છે બધું. ખેડા જિલ્લાના નડિયાદમાં હાલ એક જ ચર્ચા અને ચિંતા છે, તેમની મૂડીની. નડિયાદમાં પગ મૂકો તો લોકો એક જ વાત એકબીજાને પૂછી રહ્યા છે કે ભાઈ તમારા કેટલા ગયા? એક ભેજાબાજે એવી જાળ બિછાવી જે કરોડિયાની જાળ જેવી જ હતી. એકવાર શિકાર ફસાય તો બહાર ન નીકળી શકે. ગુજરાતનું આ સૌથી મોટું કૌભાંડ, જેણે 21,000 લોકોને લાવી દીધા રસ્તા પર. કૌભાંડમાં શિક્ષિત લોકો પણ ફસાયા. ઊંચું વળતર આપવાની લાલચ આપી ખંખેર્યા કરોડો રૂપિયા. આમાં જોડા છે એકબીજાથી પાર્ટ ટાઈમ આપણે એ છે કે આમાં ભાઈ ફી નીકળી જાય કોલેજની, ઘર ખર્ચો નીકળી જાય ને બધા કે પાર્ટ ટાઈમ જોબ જેવું છે કે ભાઈ બધું અંદર પ્રોફિટ જ છે બધું. આ સંસ્થાનું નામ શું? આ માસ્ટર સોલ્યુશન. અને આ કેપ્ચા શું છે? કેપ્ચા એ બારકોડ આવે છે જે મોબાઈલમાં પડે છે ઓટીપી 3-4 આંકડાના એ છે. પણ અમે માગીએ છીએ કે રાહુલ વાઘેલા અહીં હાજર કરો. અમે એને પૂછપરછ કે એમાં પૈસા આપે. જેવા અમે રોકડા આપે અમને રોકડા અમને મૂડી આપી દે. અમે મળતર નથી. હવે એ સમજીએ કે આ ગોલમાલ કરાતી હતી કઈ રીતે. કરોડોની છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી કેવી હતી. માસ્ટર સોલ્યુશનના મુખ્ય સંચાલક, જેનું નામ છે રાહુલ વાઘેલા, તેણે તેની પત્ની ગૌરી વાઘેલા સાથે મળીને આખું કૌભાંડ આચર્યું. આ ઠગીમાં અન્ય 4 સાગરીતો પણ સામેલ છે. આરોપીઓએ નડિયાદના ડભાણ રોડ પર માસ્ટર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલી અને પાછળથી તેનું નામ માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ આપવામાં આવ્યું.
તેની વેબસાઇટ ઉપર 6 અને 8 ડિજિટના બારકોડ આવતા. પ્રોજેક્ટમાં ડિપોઝિટની રકમ ઉપર જુદા જુદા રેટ ઓફ ઇન્કમનું વળતર અપાતું. ઓનલાઈન એક બારકોડ દીઠ ₹1 મળશે તેવી ડેટા એન્ટ્રીની જાહેરાત મૂકી હતી અને લોકોને છેતરવામાં આવ્યા. આ કંપનીમાં કેપ્ચા OTPનો 11 માસનો શરતી કરાર કરવામાં આવતો. અમુક નાણાં ઇન્વેસ્ટ કરીએ તો અમુક ડેટા એન્ટ્રીના ટકાવારી પ્રમાણે નાણાં પરત મળશે તેવી લાલચ અપાતી. રોજની 800 એન્ટ્રી કરવાની રહેતી અને એક એન્ટ્રીનો ₹1 એમ રોજના ₹800 મળશે તેવું કહેવામાં આવતું. ખાસ કરીને શાળા કોલેજમાં ભણતા નવ યુવાનોને આર્થિક પ્રલોભન આપી અને તેની જાળમાં ફસાવાતા. એક યુવાન પાસેથી 25,000 થી લાખ રૂપિયા ઉઘરાવ્યા છે. શરૂઆતમાં લોકોને શંકા ન જાય માટે વ્યક્તિ દીઠ 25,000 થી 60,000 રૂપિયા લઈ અને માસિક 20,000 રૂપિયા પરત પણ અપાતા. લોકોને વિશ્વાસ આવતો ગયો, શિકાર ફસાતો ગયો અને શિકારી માલામાલ થતો ગયો. જેમ જેમ લોકોને તેમના રોકાણ સામે રૂપિયા મળતા ગયા તેમ તેમ લોકો વધુ કમાવાની લાઈનમાં વધુ રોકાણ કરતા ગયા અને શિકારીની જાળ વધુ ફેલાતી ગઈ. જેમ જેમ દિવસો વીતતા ગયા 21,000 લોકો આ ભેજાબાજની જાળમાં ફસાઈ ગયા. આપને થશે કે આ આંકડો આટલો મોટો કેમ છે, તો એ પણ સમજી લો. રોકાણકારો દ્વારા અન્ય વ્યક્તિને ડેટા એન્ટ્રી કામ આપવામાં આવે તો તેને 10% કમિશન આપવામાં આવતું, જેથી રોકાણકારો લલચાઈ વધારેમાં વધારે વ્યક્તિઓ આ ડેટા એન્ટ્રીના કામમાં જોડાઈ જતા અને તે માટે કમિશન આપવામાં આવતું, જેથી એક વ્યક્તિ અનેક વ્યક્તિને આ કામમાં જોડાવા માટે દબાણ કરતો અને કેટલાક લોકો તેનાથી આકર્ષાઈ જતા. રાહુલ વાઘેલા પોતે વર્ષ 2016-17 થી આ કંપની ચલાવતો હતો, પણ છેલ્લા 5 મહિનાથી એવું બનવા લાગ્યું જેનાથી લોકોને શંકા ગઈ. માસ્ટર સોલ્યુશન નામની કંપની, જેમાં લોકોએ પોતાની કમાણીનું રોકાણ કર્યું, તેણે છેલ્લા 5 મહિનાથી રૂપિયા આપવાનું જ બંધ કરી દીધું. લોકો સવાલ પૂછતા તો જવાબ મળતો આજે મળશે, કાલે મળશે. એક સમય એવો આવ્યો કે ભેજાબાજ જ ફરાર થઈ ગયો અને રોકાણકારોની શંકા હકીકતમાં પરિવર્તિત થઈ ગઈ. લોકોને દાળમાં કંઈક કાળું લાગતા રોકાણકારો પોલીસ મથકે પહોંચ્યા. નડિયાદના જ 387 લોકો આ ઠગીનો શિકાર બન્યા છે તેવી વાત સાંભળી પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ. કે દિવાળીના વાતનો એ પેમેન્ટ જ નથી કરતો. દિવાળીના ટાઈમથી એને બહુ ગલ્લા કરવા માંડ્યા છે. પણ કેટલું અમે અંદર ધક્કા ખાઈએ ત્યારે કદાચ મને યાદ છે કે 1-2 વખત જ પેમેન્ટ આવ્યું છે, પછી પેમેન્ટ જ આવ્યું જ નથી. એટલે છે ને અમને ગોળ ફેરી રહ્યા. પહેલાં કે છે સ્મોલ બેંકમાં મારું ખાતું પકડાય છે, પછી આપીશ. પછી કે છે મારે પોઈન્ટ લાવ્યો છું, પછી આપીશ. પછી કે છે મારે કુબેરજીનું કરું છું, થોડા ટાઈમ પછી આપીશ. આવું ના કુબેરજીનું પછી અમે ગયા હતા જવાબ માંગવા, તો કે છે તમારી વિડ્રોની રકમ ના છે ને અમે કોઈન આપીએ, માસ્ટર કોઈન આપીએ એમ કે છે. તો તમારી વિડ્રોની રકમ તમે કોઈનમાં ઇન્વેસ્ટ કરો. પણ એટલે મુખ્ય એનો હેતુ જે હતો કે પૈસા આપવા જ નહોતો મારે. રોકાણકારો રૂપિયાની માંગણી કરતા તે ફરાર થઈ ગયો, જે અંગે નડિયાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા ભાળ મળી કે તે રૂપિયા લઈ અને રાજસ્થાન તરફ ભાગી ગયો છે. બનાસકાંઠાની LCB પોલીસે આખરે તેને ઝડપી લીધો. લોકોને ઓનલાઈન ડેટા એન્ટ્રી અને બારકોડમાં થાપણો રોકવા માટેની લાલચ આપતો અને ત્યારબાદ એનું મહત્તમ વળતર મળી શકે એવી લાલચ આપીને આશરે 22,000 જેટલા લોકો પાસેથી એને થાપણ લીધેલી છે. અને ત્યારબાદ આ તમામ વસ્તુનું ફુલેકો ફેરવી અને એ રાજસ્થાન તરફ ભાગી રહ્યો હતો. પોલીસને શંકાના આધારે રાખતા અને પૂછપરછ કરતા વસ્તુ બહાર આવી છે અને એની હાલમાં અટક કરવામાં આવી છે. નડિયાદ પોલીસને ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીને સુપ્રત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસે દીક્ષુબેન અજયભાઈ દેસાઈની ફરિયાદના આધારે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર માસ્ટર ડિજિટલ ટેકનોલોજી કંપનીના સિંઘ નામનો પાર્ટનર, મુખ્ય સૂત્રધાર રાહુલ નારણભાઈ વાઘેલા, જે નડિયાદનો જ રહેવાસી છે, મેનેજર મિતુલ અને ચિરાગ સરવૈયા મળી અને 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે તપાસ કરતા ખબર પડી કે ફક્ત ખેડા જિલ્લા અને નડિયાદના જ નહીં, આણંદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોના મળી અને કુલ 21 થી 22,000 લોકો છેતરાયા છે. ફરિયાદ થયા બાદ આરોપીના ગણતરીના કલાકોમાં
પકડવામાં આવેલ છે. એક ફરિયાદની આપણે ફરિયાદ લીધેલી છે, દક્ષુબેન શાંતિલાલ દેસાઈ. એના કહેવા પ્રમાણે આશરે 50 કરોડનું આ તમામ હોય એવું. જીપીઆઈડી એક્ટ 2003ની કલમ 3 મુજબનો જે કાયદો લગાવ્યો છે એની અંદર પ્રાવધાન છે કે આરોપીએ આ કૌભાંડ આચર્યા બાદ કોઈ બી પ્રોપર્ટી કે કોઈ વસ્તુ એને લીધી હોય તો એના ટાંચમાં લઈ અને કાયદા મુજબ જે કાર્યવાહી થતી હોય છે કરવામાં આવશે. ન્યૂઝ 18 ગુજરાતીને પણ આ જાણ થતાં અમે પણ એ લોકો સુધી પહોંચ્યા જેઓ આ ઠગીનો શિકાર બન્યા. માસ્ટર સોલ્યુશનના બંટી બબલી પતિ પત્ની સંચાલકની લોભામણી લાલચનો ભોગ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાળજ ગામના લોકો બન્યા. પાળજ ગામમાં 15 જેટલા લોકો ડેટા એન્ટ્રીના નામે ફસાઈ ગયા. તેઓએ કામ તો કર્યું પણ તેની ચૂકવણી હજુ સુધી નથી કરાઈ. અલગ અલગ પ્લાન હતા. એમાં અમારો પ્લાન 60,000નો છે અને એક 70,000નો છે, જેમાં રોજની 600 એન્ટ્રી કરીએ અને 600 રૂપિયા રોજના મળે. એન્ટ્રી ખોટી પડે તો 1 રૂપિયા આપતા હતા, પણ છેલ્લા 5 મહિનાથી અમને કોઈ જાતનો 1 રૂપિયો મળેલ નથી. અમારી અપેક્ષા એવી છે કે પોલીસ એવી તપાસ કરે કે જે અમને અમારા રૂપિયા રિફંડ અપાવે. જે આઈડી લીધેલા 21,000 છે એમાંથી અમારા ગામના 22 લાખ રૂપિયાનું છે, જે અનેક જિલ્લામાં છે. આણંદ, ભરૂચ, સુરત, પેટલાદ, ખંભાત બધે જ આ લોકોએ છેતરપિંડી કરી છે. મારી સાથે જે આઈડી મેં લીધું હતું, મેં કોરોના સમયમાં રૂપિયાની લાલચે મેં આઈડી લીધું હતું. ઘર બેઠા કોઈ કામ ન હોવાથી મેં આઈડી લીધું હતું. એ આઈડી મેં 30,000નું આઈડી લીધું હતું. એમાં પર એન્ટ્રી પર રૂપિયો આપતા હતા. અત્યાર સુધી મારે કોઈ પણ પૈસા નાણાકીય પાછા આવ્યા નથી. ડેટા એન્ટ્રીનું કામ આપે છે. એમાં બધી જાતની તમારા આઈડી લેવાના હોય છે. એટલે અલગ અલગ પ્લાન હોય છે, 30,000, 50,000, લાખ, જે તમારી કેપેસિટી હોય એ પ્રમાણે પ્લાન તમે લઈ શકો છો એમ. અને મેં 30,000નો પ્લાન લીધો હતો. મારા 8 મહિના થયા, અત્યાર સુધી કોઈ પેમેન્ટ આવ્યું નથી. અને આ મેં નડિયાદમાં રૂરલ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરેલી છે. પોલીસ સાથે અમારી પણ અલાયદી તપાસ ચાલી રહી હતી. જેમ જેમ લોકોને ખબર પડી કે ન્યૂઝ 18 તેમની વ્યથા સાંભળી રહ્યું છે, તેમ તેમ લોકો પણ અમારી પાસે આવતા ગયા અને અમે તેમની આપવીતી સાંભળતા ગયા. આ ફ્રોડમાં આણંદના પણ કેટલાક લોકોએ રોકાણ કર્યું, જેમણે તેમની મૂડી ખોવાનો વારો આવ્યો. અલગ અલગ પેલા એ આવે છે, એમાં અલગ અલગ પૈસા ભરીને અલગ અલગ પ્રોજેક્ટો આપવામાં આવે છે. એમાં મેં મારા 55,000 રૂપિયાનો પ્રોજેક્ટ લીધેલો છે. એમાં રોજ ઇન્ટરવ્યૂ કરવામાં આવે છે. એક એન્ટ્રીનો 1 રૂપિયો આપવામાં આવે છે. એવા અમે છેલ્લા 5-6 મહિનાથી અમે એવી ઇન્ટરવ્યૂ કરે છે. અમને એમાંથી કોઈ પણ જાતનું વળતર મળેલું નથી અને અમારા પૈસા એમાં ડૂબી ગયા છે. આ લોકો રોજનું કામ આપતા હતા, 500-700 એન્ટ્રીઓ જેવું, અને એક એન્ટ્રીનો 1 રૂપિયો આપે આવી રીતે. અને આવી રીતે મેં મારું રોકાણ 5 લાખનું કરેલું છે. અને આવી રીતે ટોટલ 200 કરોડનું આ લોકોએ કામ કરેલું છે. અને અત્યારે આ લોકો પૈસા છે છેલ્લા 5-6 મહિનાથી આ લોકો 1 રૂપિયો આપતા નથી. તારીખ પર તારીખો જ આલાલ કરે છે. અને આ લોકોની ઓફિસ બધે જ ફેલાયેલી છે. ખંભાત, દબાણ, આણંદ, સુરત, રાજકોટ, આ બધી જગ્યાએ. પણ આ લોકો 1 રૂપિયા પૈસા કશી હાલતા નહીં. તો મારી પોલીસને એ જ દરખાસ્ત છે કે આ પૈસા જલ્દી મને મળી જાય. છેતરપિંડીનો ભોગ બનેલા લોકો હવે ઈચ્છી રહ્યા છે કે સરકાર તેમને મદદ કરે, તેમના રૂપિયા પાછા અપાવે. એટલું જ નહીં, આર્થિક છેતરપિંડી કરનાર સામે મજબૂત કાયદો પણ બને અને આરોપીને કડક સજા થાય, જેથી બીજા ઠગબાજ આવા કારનામા કરતા અટકી જાય. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. અને હવે વાત કરીએ વિદેશી અછબડાની. વિદેશી અછબડા, જી હા, નામ સાંભળીને તમને પણ નવાઈ લાગશે અને સવાલ થશે કે આ શું છે. પણ આ વિશ્વ પર આગામી સમયમાં આવનારો સંભવિત વધુ એક ખતરો છે. કોરોના મહામારી બાદ વિશ્વ પર વધુ એક મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. વિશ્વભરના દેશોમાં ખૂબ ઝડપથી આ બીમારી પ્રસરી રહી છે અને જેને લઈ વિશ્વના અનેક દેશોમાં ચિંતાનો માહોલ પણ વ્યાપી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ વિશ્વના તમામ દેશોને ચેતવણી આપી દીધી છે. ત્યારે શું છે આ વિદેશી અછબડા, જોઈએ ગ્રાઉન્ડ રિપોર્ટમાં. કોરોના બાદ વધુ એક ખતરો, જેણે મચાવ્યો વિશ્વમાં હાહાકાર. મંકી પોક્સથી સાવધાન.
તમને પણ થયું હશે કે શું છે આ મંકી પોક્સ? કઈ રીતે ફેલાય છે મંકી પોક્સ? શું છે આ મંકી પોક્સના લક્ષણો? શું મંકી પોક્સના કેસ વધવાથી દુનિયામાં ફરી આવશે એક મહામારી? શું ભારતમાં પણ છે મંકી પોક્સનો શંકાસ્પદ કેસ? શું છે મંકી પોક્સથી બચવાનો ઉપાય? આવા તમારા અનેક પ્રશ્નોના જવાબ મળશે આજે ગ્રાઉન્ડ રિપોર્ટમાં. Countries in Africa where monkeypox is endemic, mainly in West and Central Africa. And clearly the number of cases we have seen in Nigeria, Democratic Republic of Congo are the most important one. For example, in 2021, in 2020 we have seen more than 6,000 cases in DR Congo and more than 3,000 cases in 2021. And in Nigeria also, we are seeing an increased number of cases over the year. And it's mainly in rural area, both in Nigeria and Democratic Republic of Congo and Central African Republic. બેલ્જિયમમાં મંકીપોક્સના દર્દીઓ માટે 21 દિવસનો ક્વોરન્ટાઇન સમયગાળો ફરજિયાત કરનારો પ્રથમ દેશ બન્યો છે. આ સાથે જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO એ ચેતવણી આપી છે કે આ બીમારીનો એક પણ કેસ કોઈ પણ દેશમાં આઉટબ્રેક માનવામાં આવશે. બીજી તરફ યુનાઇટેડ કિંગડમના WHOના અધિકારી ડોક્ટર મારિયા વેન કેરખોવે કહ્યું છે કે યુનાઇટેડ કિંગડમમાં 7 મેના રોજ પહેલો કેસ સામે આવ્યો હતો અને ત્યારથી જ WHO સતત યુનાઇટેડ કિંગડમના સંપર્કમાં છે અને ત્યાંના આરોગ્ય વિભાગે સતર્કતાના ભાગરૂપે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. We are working very closely with our regional office, with European Centers for Disease Control, and primarily the UK Health Security Agency to evaluate each of these cases, the source of their infection, forward contact tracing to ensure that there isn't further human-to-human transmission, as well as back contact tracing to better understand the source of their infection. આફ્રિકાના અમુક દેશોમાં એ હજારોની સંખ્યામાં નોર્મલી કેસ દેખાતા હોય છે, પણ સડનલી એક આઉટબ્રેક આવ્યો જેમાં 100થી વધારે કેસ યુરોપિયન કન્ટ્રીમાં, અમેરિકામાં, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં આવ્યા, એટલે એક ચિંતાનો વિષય ઊભો થયો છે અને બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, એટલા માટે આપણે ચિંતા કરવી પડે. મંકીપોક્સને લઈ ભારતમાં પણ અલર્ટ. વિશ્વમાં ઝડપથી ફેલાતા મંકીપોક્સના કારણે હાલ ભારતમાં પણ સતર્કતા વધારી દેવાઈ છે. ઝડપથી ફેલાતા આ રોગના કારણે ભારત પણ સતર્ક બન્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 20 મેના રોજ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચને એવા દેશોમાંથી આવતા પ્રવાસીઓમાં મંકીપોક્સના શંકાસ્પદ લોકો પર નજર રાખવા માટે પણ ચેતવણી આપી છે. જો કે અત્યાર સુધી ભારતમાં આ વાયરલ બીમારીના એક પણ કેસની પુષ્ટિ નથી થઈ, જેથી ભારત માટે હાલ ચિંતાનું કોઈ કારણ નથી.
પણ આપણે સૌ લોકોએ સાવચેતી રાખવી એટલી જરૂરી છે। हमारी तरफ से हाईलाइट हमने ऑलरेडी कर रखा है, हमने हर जगह से स्कैनिंग भी कर रहे हैं। अगर मंकी पॉक्स जैसे केसेस कुछ आते हैं, मुझे नहीं लगता, कोई चांस नहीं लगता कि ऐसे केसेस हमारे यहाँ पे आएंगे, लेकिन अगर आते हैं तो हम लोग पूरी मुस्तैदी से तैयार हैं। મંકી પોક્સનો ખતરો કેટલો ગંભીર છે તે આપણે સમજ્યું। ભારત પર હાલ મંકી પોક્સનો ખતરો નથી, જો કે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે। આ અંગે હજુ સુધી કોઈ જ ગાઈડલાઈન સામે નથી આવી, ત્યારે જાણીએ શું છે આ મંકી પોક્સ અને કેવી રીતે ફેલાય છે। મંકી પોક્સ શીતળા જેવો જ એક દુર્લભ વાયરસ ચેપ છે, જે સૌપ્રથમ વર્ષ 1958માં પકડાયેલા વાનરમાં મળી આવ્યો। વર્ષ 1970માં તેના ચેપની પહેલીવાર મનુષ્યમાં પુષ્ટિ થઈ। સૌથી વધુ મધ્ય પશ્ચિમ આફ્રિકાના જંગલોમાં તે જોવા મળે છે। ચેપી રોગ હોવાથી અન્ય પ્રદેશોમાં પણ તે ફેલાય છે। મંકી પોક્સ એક દુર્લભ ઝૂનોટિક બીમારી પણ છે। તેનો વાયરસ શીતળાના વાયરસના પરિવારનો જ સભ્ય છે। વાયરસ સંક્રમિત પશુઓમાંથી માણસોમાં ફેલાય છે। મંકી પોક્સનો ચેપ આંખો, નાક, મોં દ્વારા ફેલાઈ શકે છે। અછબડાથી બીમારી પેદા કરનાર વાયરસ પણ તેમાં શામેલ છે। તે દર્દીના કપડાં, વાસણ અને પલંગને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે। આ ઉપરાંત વાનર, ઉંદર, ખિસકોલી જેવા પ્રાણીઓને કરડીને કે તેમના લોહી અને શરીરમાં પ્રવાહીને અડકીને કોઈ આવે તો એમનાથી પણ મંકી પોક્સ ફેલાઈ શકે છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના મીડિયાના કોઓર્ડિનેટર ડોક્ટર મુકેશ મહેશ્વરીના કહેવા મુજબ આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, એટલે ચિંતા કરવી જ પડે। માણસથી માણસના સંપર્કમાં આવવાથી તે ફેલાઈ રહ્યો છે અને જેમને મલ્ટીપલ સેક્સ્યુઅલ પાર્ટનર હોય તેમાં પણ આ રોગ વધુ ફેલાય છે। મેન ટુ મેન કોન્ટેક્ટથી થાય છે અને હમણાં રિસન્ટલી એવું છે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન થાય છે, બોડી ફ્લુઇડથી ટ્રાન્સમિશન થાય છે, એટલે એ આ રીતે માણસથી માણસમાં ફેલાય છે। અને એર ડ્રોપલેટ લાઈક જે રીતે આપણે કોરોનામાં જતા હતા એ રીતે એર ડ્રોપલેટથી ફેલાય છે, એટલે તમારા મોઢા વાટે, નાક વાટે, આંખો વાટે એનાથી પણ આ ફેલાઈ શકે। રેસ્પિરેટરી ટ્રેક એટલે કે શ્વાસોશ્વાસ, પછી આઈઝ અને મ્યુકોઝા એટલે કે ઓરલ કેવિટી કે મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ હોય એવા લોકોમાં એ ટ્રાન્સમિટ થઈ શકે છે। મંકી પોક્સના લક્ષણો જોઈએ તો WHO મુજબ મંકી પોક્સના લક્ષણો ચેપના 5મા દિવસથી 21મા દિવસ સુધી સામે આવી શકે છે। પ્રારંભિક લક્ષણો ફ્લૂ જેવા છે, જેમ કે તાવ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, કમરનો દુખાવો, ધ્રુજારી, થાક, સૂજેલી લસિકા ગાંઠોનો સમાવેશ થાય છે। આ પછી ચહેરા પર ફૂલ્લી પણ બહાર આવવા માંડે છે, જે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાય છે અને થોડા દિવસો પછી સુકાઈ જાય છે। નિષ્ણાતોના પ્રમાણે આ બીમારીથી મૃત્યુનું પ્રમાણ ખૂબ જ ઓછું છે। આમાં શરૂઆતમાં તમને સ્કિન પર રેશ થાય, તાવ આવે, બોડી એક થાય, પછી આપણે જે ચિકન પોક્સમાં જે આપણને ફોલ્લા પડી જાય એ ફોલ્લા પડી જાય પાણી ભરેલા અને પછી ફૂટી જાય। અને નોર્મલી આ બધા લક્ષણો લગભગ 4 થી 6 અઠવાડિયામાં આવી અને એની મેતે જતા રહેતા હોય છે। મંકી પોક્સ ખૂબ ચેપી રોગ હોવાના કારણે આપણા દેશમાં ખૂબ જ તેની સાવચેતીની જરૂર છે, કારણ કે ભારતમાં મોટાભાગના વિસ્તાર ખૂબ જ ગીચતાવાળા છે। કોરોનાની મહામારીમાં જે પ્રમાણે આપણે સૌએ સાવધાની રાખી હતી, તેમ આમાં પણ આપણે સૌએ સાવધાની રાખવાની જરૂર છે, તેવું નિષ્ણાતો કહી રહ્યા છે। આમાં અત્યાર સુધીમાં કોઈ એવી ખાસ ટ્રીટમેન્ટ નથી આવી, પણ જે લોકોએ સ્મોલ પોક્સની વેક્સિન લીધેલી છે એવા દેશોમાં બહુ ઝડપથી નહીં ફેલાય એવું આધાર છે। અને ભારતમાં આપણે શીતળાને સંપૂર્ણ નાબૂદ કરેલો છે, એટલે અહીંયા કદાચ બહુ મોટો ના પણ જોવા મળે, પરંતુ છતાં પણ આવા કોઈ પણ કેસ આવે તો એને 21 દિવસ સુધી આઇસોલેટ કરી રાખવા જોઈએ અને જેથી બીજાના કોન્ટેક્ટમાં ના આવે અને ના પ્રસરે। જો કે ભારતમાં મંકી પોક્સનો એક પણ કેસ નોંધાયો નથી, પણ ભારતમાં સાવચેતીના ભાગરૂપે અલર્ટ કરી દેવાયું છે। મંકી પોક્સને લઈ અલર્ટ મોડમાં આરોગ્ય વિભાગ છે। એરપોર્ટ, બંદર પર પ્રવાસીઓની સઘન તપાસ કરાઈ રહી છે। જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય, શંકાસ્પદોના સેમ્પલની તપાસ માટે પુણે લેબમાં મોકલવામાં આવે છે। જો કે એરપોર્ટ પર આફ્રિકાથી ભારત આવનારા મુસાફરોનું ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। એનસીડીસી અને આઈસીએમઆરને આ સ્થિતિ પર નજર રાખવા માટે આરોગ્ય વિભાગે ખાસ સૂચન કર્યું છે। વાયરસ બહુ જ સિવિયર નથી જેથી ડેથની આશંકા રહે, પરંતુ એ આવે
પછી જ આપણને એની ગાઈડલાઇન્સ ખબર પડે અને એની મેનેજમેન્ટ કેવી રીતે કરવું. કોઈપણ જાતના કેસીસ આવશે તો આપણે પહોંચી વળવા માટે અધરવાઇઝ પણ સક્ષમ છીએ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.